નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આજથી આપણે કરંટ અફેરની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે જાન્યુઆરીથી લઈને મે મહિનાનું કરંટ અફેર કરવાના છીએ અને બે બે વીકનું લઈશું, જેથી બહુ વિડીયો લાંબો ન થાય. આવનાર કોન્સ્ટેબલની પરીક્ષામાં લેક્ચર આપને અવશ્ય ઉપયોગી સાબિત થશે. તો શરૂ કરીએ આજના લેક્ચર. તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ 2024 ફિડે વિમન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી? તો એમાં સુશ્રી કોનેરુ હમ્પી છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સૂર્યકિરણ નામની લશ્કરી કવાયત યોજાઈ હતી? તો તે હશે ભારત અને નેપાળ વચ્ચે. વર્ષ 2024માં ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ અભ્યાસની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? તો સી 18મા ક્રમની હતી. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે તાજેતરમાં ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા થયેલી વરુ વસ્તી ગણતરી 2023 અનુસાર ગુજરાતના 13 જિલ્લામાં અંદાજે કેટલા વરુ નોંધાયા છે? તો તે છે 222. તાજેતરમાં ગીર ફાઉન્ડેશન વન વિભાગ દ્વારા થયેલી વરુ વસ્તી ગણતરી 2023 અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વરુ નોંધાયા છે? તો તે છે જવાબ ડી, ભાવનગર. આગળ જોઈએ પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નોમાં તાજેતરમાં શ્રી જીમી કાર્ટરનું નિધન થયું, તેમના વિશે કયા વિધાન સાચા છે? આપણે સાચા વિધાન માત્ર જોઈશું, 1 અને 2 બંને સાચા છે. તો તેમણે અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ તરીકે 1977 થી 1981 સુધી સેવા આપી હતી અને વર્ષ 2002માં તેમને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ પેડેક્સ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એમાં એ 1 અને 3 એટલે પહેલો અને ત્રીજો વિકલ્પ સાચો છે, તે જ જોઈએ. તેને ઇસરોના PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 60 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અમુક વાર ફૂલ ફોર્મ પૂછાઈ જાય. આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશમાં ડોકિંગ પરીક્ષણ કરવાનો છે. આગળ પ્રો કબડ્ડી લીગ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો તે છે હરિયાણા સ્ટીલર્સ. ભારતીય સેનાએ તાજેતરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું હતું? તો તે છે બી, લદ્દાખ ખાતે. આગળ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભાષાના અવરોધોને દૂર કરવા સ્વર પ્લેટફોર્મ શરૂ કર્યું છે? તો તે છે ગુજરાત. તાજેતરમાં તમામ 7 ખંડોમાં સૌથી સર્વોચ્ચ શિખરો સર કરવાની સૌથી નાની વયની મહિલા કોણ છે? તો તે છે કામ્યા કાર્તિકેયન. આગળ કયો દેશ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2025નું યજમાન છે? તો તે છે ભારત. કયા દેશે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન પ્રોટોટાઇપ CR450નું અનાવરણ કર્યું છે? તો તે છે સી, ચીન. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કયા દિવસના રોજ વૈશ્વિક પરિવાર દિવસ અથવા ગ્લોબલ ફેમિલી ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે? તો તે છે એ જાન્યુઆરી. એ ઓપ્શન 1 જાન્યુઆરી. તાજેતરમાં કયા રાજ્યમાં સમુદ્ર પર બનાવેલ દેશના પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો તે છે તમિલનાડુ. આગળ વધીએ તાજેતરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક થઈ છે? તો વિપુલ કુમારની. આગળ તાજેતરમાં સમાચારમાં રહેલ પોલર વોર્ટેક્સના સંદર્ભમાં કયા વિધાન સાચા નથી? તો સી નથી સાચું, બાકી બધા સાચા છે, તો સાચા જોઈ લઈએ. તે ઉત્તર ધ્રુવની આસપાસ આવેલું હવાનું નીચું દબાણ ધરાવતું એક વિશાળ ક્ષેત્ર છે. તે દક્ષિણ ધ્રુવની આસપાસ આવેલું હવાનું નીચું દબાણ ધરાવતું એક વિશાળ ક્ષેત્ર છે. તે જ્યારે મજબૂત હોય છે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં ઠંડા ધ્રુવની પવનોને ધ્રુવોની આસપાસ સીમિત રાખે છે. ત્યારબાદ આગળ જોઈએ તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપન યાદીનું વાર્ષિક આદાન પ્રદાન થયું હતું. તાજેતરનું વિનિમય એ બંને દેશો વચ્ચે સંકળાયેલી યાદીઓનું સતત ખાલી જગ્યાનું વિનિમય છે. તો તેમાં આવશે જવાબ 34મું. તાજેતરમાં અવસાન પામેલ શ્રી કે મણિલાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો બી, વનસ્પતિ શાસ્ત્ર. સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં 2025ને કયા વર્ષ તરીકે જાહેર કરેલ છે? તેમાં છે
આધુનિક, આમાં ઓપ્શન બીજો આવશે સી, સુધારાનું વર્ષ. ત્યારબાદ આગળ જોઈએ, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2025 ને કયા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી? તો ડી, ચારે ઓપ્શન સાચા છે. ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વર્ષ, શાંતિ અને ટ્રસ્ટનું આંતરરાષ્ટ્રીય વર્ષ, ત્યારબાદ ગ્લેસિયર્સની જાળવણીનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ. આગળ વધીએ તો એમાં છે આગળના પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા રાજ્યમાં હાથીઓની વસ્તીમાં વધારો નોંધાયો છે, જેનો નવીનતમ અંદાજ કુલ 5,828 હાથીઓ દર્શાવે છે? તો તે છે આસામ. આગળ, જથ્થાબંધ ભાવ સૂચકાંક ભેજ પર અપડેટ કરવા માટે ખાલી જગ્યાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના તાજેતરમાં કરવામાં આવી હતી. તો તે છે જવાબ આવશે સી, શ્રી રમેશ ચંદ. વર્ષ 2024માં કુલ કેટલા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો 4. વર્ષ 2024ના મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી નીચેનામાંથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો તેમાં આપણે જવાબો જોઈએ. એ આવશે 1, 2, 3, 4, 4 એટલે 5માંથી 4 છે. એમાં શ્રી ગુકેશ ડી, સુશ્રી મનુ ભાકર, શ્રી હરમનપ્રીતસિંહ અને શ્રી પ્રવીણ કુમાર. વર્ષ 2024માં કુલ કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એમાં આવશે જવાબ ડી, 32. વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો તે છે 4 જાન્યુઆરી. નીચેના પૈકી કોણે અંધજનો વાંચી શકે તેવી લિપિ તૈયાર કરી હતી? તો તે છે બ્રેઇલ લુઈસ. આગળ, તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ 2024 રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેના વિશે કયા વિધાન સાચા છે? તો તેમાં આવશે જવાબ સી, 1 અને 2 બંને સાચા. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ આ રિપોર્ટ લીડ્સ રિપોર્ટની 6ઠ્ઠી આવૃત્તિ હતી અને ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા અને તમિલનાડુ દરિયાકાંઠાના રાજ્યો કેટેગરીમાં અચીવર્સ તરીકે વર્ગીકૃત થયેલ છે. ત્યારબાદ એઆઈસીટીઈ એ કયા વર્ષને કૃત્રિમ બુદ્ધિમત્તાનું વર્ષ એઆઈ યર તરીકે જાહેર કર્યું છે? તો તેમાં આવશે આપણે જવાબ જોઈએ એ, 2025. હવે મહત્વના પ્રશ્નો આપણે જોવાના છે તે જોઈ લઈએ. તાજેતરમાં ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ કોણ હતા? તો સુઝુકી મોટરના ભૂતપૂર્વ ચેરમેન. ઓસામુ સુઝુકીનો જન્મ 30 જાન્યુઆરી 1930ના રોજ જાપાનમાં ગિફુ પ્રિફેક્ચર ખાતે થયો હતો. કયા દેશે તાજેતરમાં તેનું પ્રથમ ટાઇપ 076 એમ્ફીબિયસ એસોલ્ટ જહાજ જાહેર કર્યું, જેનું નામ સિચુઆન છે? તો તે છે ચીન. સંયુક્ત રાષ્ટ્ર પરિષદે સોમાલિયામાં આફ્રિકન યુનિયન માટે એક નવું મિશન મંજૂર કર્યું, જેનું નામ ખાલી જગ્યા છે? તો ઓસોમ. આગળ વધીએ, હોકી ઇન્ડિયા લીગ 2024-25 ક્યાં યોજાશે? તો રાઉરકેલામાં. ત્યારબાદ યુકેની ક્વીન્સ યુનિવર્સિટી, બેલફાસ્ટ અને કોવેન્ટ્રી યુનિવર્સિટીને ગુજરાતના ખાલી જગ્યા ખાતે કેમ્પસ સ્થાપવાની મંજૂરી મળી છે? તો ગિફ્ટ સિટી ગાંધીનગર. વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા SC/ST વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે ડોક્ટર આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો નવી દિલ્હીમાં. ભારતના ડીપ ઓશન મિશન દ્વારા સક્રિય હાઇડ્રોથર્મલ વેન્ટની પ્રથમ વખતની ઇમેજ એટલે છબી કઈ ઊંડાઈએ લેવામાં આવી હતી? તો 4500 મીટર. ટ્રાવેલ લેજર ઇન્ડિયા બેસ્ટ એવોર્ડ 2024માં કયા એરપોર્ટે બેસ્ટ ડોમેસ્ટિક એરપોર્ટનો એવોર્ડ જીત્યો હતો? તો મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગોવાએ. આગળ, કેન બેતવા લિંક નેશનલ પ્રોજેક્ટ હેઠળ કયો ડેમ બાંધવામાં આવી રહ્યો છે? તો દૌધન ડેમ. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના એ કયા ક્ષેત્રના કામદારો માટે લક્ષિત યોજના છે? તો અસંગઠિત ક્ષેત્ર માટે. ત્યારબાદ આગળની તરફ વધીએ તો એમાં છે
કયો દેશ તેનો સૌથી મોટો પરમાણુ પાવર પ્લાન્ટ ચશ્મા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુનિટ 5C5 બનાવવા માટે તૈયાર છે? તો તે છે પાકિસ્તાન. તાજેતરમાં કયા દેશે 18મા હાથી અને પ્રવાસન મહોત્સવનું આયોજન કર્યું હતું? તો તે છે નેપાળ. ડિસેમ્બર 2024માં કયા ભારતીય ક્રિકેટરને મેલબોર્ન ક્રિકેટ ક્લબ MCCની માનદ સભ્યપદ એનાયત કરવામાં આવી હતી? તો શ્રી સચિન તેંડુલકરને. આગળ, ખાલી જગ્યા કંપનીએ ગુજરાતના સડલામાં તેના 200 મેગાવોટ સોલાર PV પ્રોજેક્ટના 37.50 મેગાવોટ સેગમેન્ટમાંથી વીજળીનો વ્યાવસાયિક પુરવઠો શરૂ કર્યો હતો? તો NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ એ. કયા રાજ્યે ચંદીગઢને 34-31થી હરાવીને તેનું પ્રથમ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું છે? તો કેરળે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી 200 વિકેટનો રેકોર્ડ કોણે તોડ્યો? તો જસપ્રીત બુમરાહ. કયા દેશે વિશ્વની સૌથી હાઈસ્પીડ ટ્રેન CR450નું અનાવરણ કર્યું હતું? તો ચીને. તાજેતરમાં સમાચારમાં રહેલ અપર સિયાંગ પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? તો અરુણાચલ પ્રદેશમાં. ઉત્તર પ્રદેશ સરકારે કયા શહેરમાં અટલ યુવા મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું હતું? તો લખનૌમાં. આગળ, UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ગોલાન હાઇટ્સમાં UN ડિસએન્ગેજમેન્ટ ઓબ્ઝર્વર ફોર્સ સાથે સેવા આપતા ભારતના બ્રિગેડિયર જનરલને શ્રદ્ધાંજલિ આપી હતી? તો શ્રી અમિતાભ ઝાને. કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન 2024માં કયા ભારતીય ખેલાડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? તો લક્ષ્ય સેન. કયો દેશ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ 2025નું યજમાન છે? તો તે છે ભારત. કયા દેશમાં ડિસેમ્બર 2024માં નોરો વાયરસ ફાટી નીકળવાની જાણ કરવામાં આવી હતી? તો અમેરિકામાં. નેપાળમાં ગુરુંગ સમુદાય નવા વર્ષની શરૂઆત તરીકે ખાલી જગ્યા તહેવારની ઉજવણી કરી રહ્યો છે? તો તમુ લોસરની. બોસ્નિયાના પરંપરાગત પ્રેમ ગીતો ખાલી જગ્યાને યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે? તો સેવડાલિંકાને. ત્યારબાદ આગળ જોઈએ. કઈ સંસ્થાએ પીડા રહિત ઇન્જેક્શન માટે સોય મુક્ત શોક સિરિંજ વિકસાવી છે? તો IIT બોમ્બે. તાજેતરમાં સમાચારમાં રહેલ મિરકેટ રેડિયો ટેલિસ્કોપ કયા દેશમાં આવેલું છે? તો દક્ષિણ આફ્રિકામાં. તાજેતરમાં કયા રાજ્યે સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો પશ્ચિમ બંગાળ. બિઝનેસ રેડી કઈ સંસ્થાનો મુખ્ય અહેવાલ છે? તો વિશ્વ બેંક. તાજેતરમાં કઈ સંસ્થાએ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કર્યું છે? તો ગૂગલે. તાજેતરમાં UIDAI યુનિયન આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ એવું કંઈક UIDAI, ચલો ફૂલ ફોર્મ તો નહીં યાદ આવતું, ના CEO તરીકે કોણે ચાર્જ સંભાળ્યું છે? તો ભુવનેશ કુમારે. તાજેતરમાં કોણે ભારતીય વાયુસેનાના પશ્ચિમ વાયુ કમાન્ડની કમાન્ડ સંભાળી હતી? તો એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાએ. આગળ જોઈએ. સ્ક્રબ ટાઇફસ જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો હતો એ કયા એજન્ટને કારણે થાય છે? તો બેક્ટેરિયા. રાષ્ટ્રીય સારસ મેળા 2025નો યજમાન કયું રાજ્ય છે? તો તે છે કેરળ. કયું કેન્દ્રીય મંત્રાલય પોષક આધારિત સબસિડી યોજના સાથે સંકળાયેલ છે? તો રસાયણ અને ખાતર મંત્રાલય. 2025માં પ્રથમ લોકપાલ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે? તો 16 જાન્યુઆરી. છોડના સંરક્ષણ માટે મહાભારત વાટિકાની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી હતી? તો ઉત્તરાખંડ. ડાયરેક્ટ સ્માર્ટફોન વોઇસ કોલ્સ સક્ષમ કરવા માટે ઇસરો કયા દેશનો ઉપગ્રહ લોન્ચ કરી રહ્યું છે? તો અમેરિકાનો. આગળ જોઈએ તો એમાં છે કયા રાજ્યએ 2030 સુધીમાં 20,000 મેગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય નક્કી કર્યું? તેલંગાણા. ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું પ્રાથમિક ધ્યાન શું છે? તો ગ્રામીણ સશક્તિકરણ. તાજેતરમાં કઈ સંસ્થાએ જમીનના પ્રદૂષણ સામે લડવામાં સક્ષમ બેક્ટેરિયા વિકસાવ્યા? તો IIT બોમ્બે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આશુતોષ અગ્નિહોત્રીની. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ફૈઝ અહેમદ કિડવાઈની. તાજેતરમાં ખાલી જગ્યા બેંકે હર ઘર લખપતિ
આરડી અને પેટ્રોન્સ એફડી યોજના શરૂ કરી. તો એસબીઆઈના રિપોર્ટ અનુસાર 2024માં ભારતમાં ગ્રામીણ ગરીબી દર કેટલો હતો? તો 4.86%. 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું સ્થળ કયું શહેર છે? તો તે છે ભોપાલ. જીનેટિક એન્જિનિયરિંગ મૂલ્યાંકન સમિતિ જીઈએસી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ. ત્યારબાદ મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન એ મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે ખાલી જગ્યા નામની પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમ પરંપરાગત નાસ્તાના ઉત્પાદન સાથે સંકળાયેલી મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો તે છે ફરલ સખી. આગળ સંભવિત પ્રશ્નો પાછા આવ્યા. સેકન્ડ વીકના શરૂ થાય છે. ભારતની પ્રથમ દરિયાકાંઠાના કીચડિયા પક્ષી વસ્તી ગણતરી કયા સ્થળે હાથ ધરવામાં આવી છે? તો તે છે મરીન નેશનલ પાર્ક, જામનગર ખાતે. તાજેતરમાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતમાં કુલ જિલ્લાની સંખ્યા કેટલી થઈ છે? તો 34. વાવ થરાદ જિલ્લાનું વડુ મથકનું નામ જણાવો. તો તે છે થરાદ. ધાનેરા, સુઈગામ, દિયોદર, લાખણી, ભાભર અને કાંકરેજ તાલુકા કયા જિલ્લામાં આવેલ છે? તો તે છે આપણા વાવ થરાદમાં. વર્ષ 2025માં ગુજરાત કુલ કેટલી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી? તો તે છે 9. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ છે? તો તેમાં જવાબ આવશે ડી, 17. આગળ ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકા આવેલ છે, જેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો અમરેલીનું. નવસારી એમાં આવે છે, મોરબી આવે ને ગાંધીધામ આવે. માફ કરજો, થોડુંક બ્રેકમાં જતો રહ્યો હતો. ત્યારબાદ આગળ વધીએ. સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયા દિવસે વિશ્વ યુદ્ધ અનાથ દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો એ 6 જાન્યુઆરી. તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીને અવકાશમાં લોબિયા બીજને અંકુરિત કરવામાં સફળતા મળી છે? તો ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તાજેતરમાં સમાચારમાં રહેલ સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા લાગુ કરવામાં આવે છે? તો એ છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા. આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહાય વધારવા માટે સીબીઆઈ દ્વારા શરૂ કરાયેલ પોર્ટલનું નામ શું છે? તો તે છે ભારત પોલ. ભારત પોલ પોર્ટલ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો સીબીઆઈ. શ્રીમતી સાવિત્રીબાઈ ફૂલે ખાલી જગ્યા હતા? તો ભારતના પ્રથમ મહિલા શિક્ષક. આગળ જોઈએ. હ્યુમન મેટાપ્યુમોવાયરસ તાજેતરમાં સમાચારમાં હતું. તે સૌ પ્રથમ ક્યારે નોંધાયું હતું? તો 2001માં. આગળ સમગ્ર વિશ્વમાં દર વર્ષે વિશ્વ ટાઈપિંગ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 8 જાન્યુઆરીના રોજ. તાજેતરમાં કયા દેશ સત્તાવાર રીતે બ્રિક્સ જૂથના 10મા સભ્ય તરીકે જોડાયો છે? તો તે છે ઇન્ડોનેશિયા. જાન્યુઆરી 2025માં ઉજાલા યોજના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો તે છે 10. એફોર્ડેબલ એલઈડી ફોર ઓલ, આ યાદ રાખજો ઉજાલાનું ફૂલ ફોર્મ, એફોર્ડેબલ એલઈડી ફોર ઓલ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો તે છે 5 જાન્યુઆરી 2015ના રોજ. નીચેના પૈકી કયા મોજાનો ભૂકંપ મોજાના પ્રકારમાં સમાવેશ થતો નથી? તો એચ લો વેવ, સેકન્ડરી ને પ્રાઇમરી. આ એલએસપી મોજા આ 3 પ્રકારના હોય છે. ત્યારબાદ જોઈએ આગળ. ભૂકંપ સંદર્ભે કયા વિધાન સાચા છે? તો એમાં આવશે ડી, 1, 2, 3, 3 3 સાચા. ભૂકંપના મોજા જે સ્થળેથી ઉદ્ભવે તે સ્થળે ભૂકંપ કેન્દ્ર કહે છે. ભૂકંપના પ્રાથમિક મોજા અથવા પી મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. અને ભૂકંપના દ્વિતીય મોજા માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય છે. ત્યારબાદ ભારતમાં કયો દિવસ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે? તો તે છે 9 જાન્યુઆરી. શ્રી મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ક્યારે ભારત પરત ફર્યા હતા?
કે જેની યાદમાં ભારતમાં દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે? ઇતિહાસના દ્રષ્ટિકોણથી મહત્વનો પ્રશ્ન. 9 જાન્યુઆરી 1915. ભારતમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કઈ સમિતિની ભલામણ અનુસાર કરવામાં આવે છે? તો તેમાં જવાબ જોઈએ લક્ષ્મીમલ સિંઘવી સમિતિ. તાજેતરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસનું સંમેલન નું આયોજન ક્યાં થયું હતું? તો તે આપણે જોઈ લઈએ બી. ભુવનેશ્વર, ઓડિશામાં. તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી વી. નારાયણની. ઇસરોની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો 1969માં. ભારતમાં હિન્દી દિવસ કયો દિવસ ઉજવાય છે? હિન્દી દિવસ તરીકે 14 સપ્ટેમ્બર. વિશ્વ હિન્દી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો સી. 10 જાન્યુઆરી. અને ભારતમાં 14 સપ્ટેમ્બર. ભારતમાં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? નાગપુર ખાતે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રોફેસર ઉત્પલ જોશીની. જાન્યુઆરી 2025માં હેનલે પાસવર્ડ ઇન્ડેક્સ 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ ઇન્ડેક્સના પ્રથમ ક્રમે કયો દેશ છે? તો તે છે ડી. સિંગાપોર. આગળ જાન્યુઆરી 2025માં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે? તો 85. પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નોમાં આગળ જોઈએ. જાન્યુઆરી 2025માં લોસ એન્જલસમાં ભયંકર આગ લાગી હતી, જેના કારણે વિનાશ અને માનવ જીવનને નુકસાન થયું હતું. આ લોસ એન્જલસ અમેરિકાના કયા રાજ્યમાં આવેલ છે? તો કેલિફોર્નિયામાં. વિધાનો ધ્યાને લેવાના અને કયા વિધાનો સાચા છે તે આપણે જોવાના છે. તો તે જોઈ લઈએ. માત્ર સાન્ટા એના સ્થાનિક પવનો દરિયાકાંઠાના દક્ષિણ કેલિફોર્નિયાને અસર કરે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે. તો તાજેતરના સમાચારમાં રહેલ ઝેડ મોહર ટનલ વિશે કયા વિધાન સાચા છે? તો બી 1 અને 2 જોઈ લઈએ. તે જમ્મુ કાશ્મીરના શ્રીનગર લેહ હાઈવે પર ગગનગીર અને સોનમાર્ગ વચ્ચે 2 લેન રોડ ટનલ છે. આ ટનલ 8,500 ફૂટથી વધુની ઊંચાઈ પર સ્થિત છે. તાજેતર સમાચારમાં રહેલ મોઢવેત તહેવાર વિશે સાચા વિધાન આપણે પસંદ કરવાના છે. તો 1 અને 2 સાચો. તમિલનાડુની નીલગિરી હિલ્સમાં ટોડા જનજાતિ દ્વારા નવા વર્ષની ઉજવણી માટે ઉજવે છે અને તે દર વર્ષે ડિસેમ્બરના છેલ્લા રવિવારે અથવા જાન્યુઆરીના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. ત્યારબાદ આગળના હવે પ્રશ્નો આપણે જોઈએ. તો એમાં છે આગળ જોઈએ. આરબીઆઈ દ્વારા મંજૂર કરવામાં આવેલ નેશનલ કોઓપરેટિવ બેંક સાથે કઈ બેંકનું વિલીનીકરણ થઈ રહ્યું છે? તો કોસ્મોસ કોઓપરેટિવ બેંકનું. નાણાકીય વર્ષ 2025માં ભારત અને નોમુરાનું સુધારેલ જીડીપી વૃદ્ધિનું અનુમાન શું છે? તો 6.7%. કયું ભારતીય રાજ્ય હરિત જીડીપી મોડેલ અપનાવનાર પ્રથમ બન્યું છે, જે તેની વન ઇકોસિસ્ટમ સેવાઓના આર્થિક મૂલ્યને નાણાકીય આયોજનમાં એકીકૃત કરે છે? તો છત્તીસગઢ. કઈ સંસ્થાએ બોસ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા સાથે સ્થાનિક કેન્સરની સારવાર માટે અદ્યતન ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસાવવા માટે સહયોગ કર્યો હતો? તો આઈઆઈટી ગુવાહાટી. બેન્ડેડ રોયલ બટરફ્લાય તાજેતરમાં કયા રાજ્યમાં જોવા મળ્યું હતું? તો ત્રિપુરામાં. મિથાઇલ કોબાલામિન જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળ્યું હતું, તે કયા વિટામિનનું સક્રિય સ્વરૂપ છે? તો વિટામિન B12નું. સીએજી દ્વારા જાહેર ખર્ચમાં પારદર્શિતા અને જવાબદારી સુધારવા માટે ઉપયોગમાં લેવાયેલ ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે? તો ઓપન ડેટા કિટ. જાન્યુઆરી 2025માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું? તો દિલ્હી મેરઠનું. ત્યારબાદ જોઈએ. 2024માં ખાલી જગ્યા દેશ સાયબર હુમલાઓના વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમે છે. ભારત બીજા સૌથી વધુ લક્ષિત રાષ્ટ્ર તરીકે અનુસરે છે? તો તે છે અમેરિકા. PM 2.5 સ્તર 266 માઇક્રોજી મીટર સ્ક્વેરની ટોચે પહોંચવા સાથે કયું શહેર વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત જાહેર કરવામાં આવ્યું છે? તો હનોઈ, જે વિયેતનામમાં આવેલ છે. કઈ સંસ્થાએ આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે પેરાસિટામોલનું ઉત્પાદન કરવા માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવી? તો CSIR. આગળ
1000 કિલોમીટરથી વધુ મેટ્રો કવરેજ હાંસલ કર્યા પછી વિશ્વના સૌથી મોટા મેટ્રો નેટવર્કના સંદર્ભમાં ભારતનું સ્થાન શું છે? તો ત્રીજું. 2024માં કયા રાજ્યે કેરળ સામે 1-0 થી જીત મેળવીને 33મું સંતોષ ટ્રોફીનું ટાઇટલ જીત્યું? તો પશ્ચિમ બંગાળ. 2025માં એશિયાનો સૌથી મોટો એર શો 15મો એરો ઇન્ડિયા ક્યાં યોજાશે? બેંગ્લોર. સીપેર એપ દ્વારા પ્રાથમિક રીતે કઈ સ્થિતિની તપાસ કરવામાં આવે છે? તો અસ્થમાની. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સિંધુ ખીણની લિપિને સમજવા માટે 1 મિલિયનનું ઇનામ જાહેર કર્યું? તો તમિલનાડુ. ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સ 2024માં પશ્ચિમ એશિયામાં કયા શહેરે ટોચનું સ્થાન મેળવ્યું અને વૈશ્વિક સ્તરે 8મું સ્થાન મેળવ્યું? તો દુબઈ. કયા રાજ્યે ભારતીય રાષ્ટ્રીય ખોખો ટીમ માટે ₹15 કરોડના સ્પોન્સરશિપ સોદા પર હસ્તાક્ષર કર્યા? તો ઓડિશા. વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત વ્યક્તિ સિસ્ટમ ઇન્હા કેના બારો કયા દેશના છે? તો બ્રાઝિલ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ રેલવે વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું, જે તેને ઉત્તરીય રેલવે ઝોન હેઠળ ખાલી જગ્યા મો વિભાગ બન્યો છે? તો 69 એટલે 69. તાજેતરમાં જસ્ટિસ ટ્રુડોએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેઓ કયા દેશના વડાપ્રધાન છે? તો કેનેડાના. ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો સિક્કિમ. બિનહાલ બાયપાસ તાજેતરના સમાચારમાં હતો, તે કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે? તો જમ્મુ કાશ્મીર. કયા મંત્રાલય સશક્ત બેટી અને ઈ-દ્રષ્ટિ પહેલ શરૂ કરી છે? તો શિક્ષણ મંત્રાલય. ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટ ખાલી જગ્યા ખાતે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે? તો પુડીમાડાકામાં, અનાકાપલી જિલ્લો, આંધ્રપ્રદેશ. આગળ. કેન્દ્ર સરકારે કયા પૂર્વ રાષ્ટ્રપતિ માટે દિલ્હીમાં રાજઘાટ વિસ્તારના રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ ખાતે સ્મારકની સ્થાપના કરવાની જાહેરાત કરી છે? શ્રી પ્રણવ મુખર્જી. 2025માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ કોણ બનશે? તો પ્રાબોવો સુબિયાન્તો, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ. આગળ. મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો ઝારખંડ. કયું રાજ્ય 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું યજમાન છે? તો ગુજરાત. કયા દેશે 1 જાન્યુઆરીથી ભારતીય પ્રવાસીઓ માટે ઈ-વિઝા સિસ્ટમ શરૂ કરી છે? તો ઇઝરાયેલ. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલ ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજનું નામ શું છે? તો અંજી ઘાટ બ્રિજ. આયર્નની ઉણપનું મૂલ્યાંકન કરવા માટે કઈ સંસ્થાએ એનિમિયા ફોન ટેકનોલોજી વિકસાવી? તો કાર્નેલ યુનિવર્સિટી, અમેરિકા. વિશ્વ હિન્દી દિવસ 2025ની થીમ શું છે? અ ગ્લોબલ વોઇસ ઓફ યુનિટી એન્ડ કલ્ચરલ પ્રાઇડ. એક વૈશ્વિક અવાજ અને સાંસ્કૃતિક ગૌરવ. ભારતની પ્રથમ કોમર્શિયલ યુટિલિટી સ્કેલ બેટરી એનર્જી સિસ્ટમ કયા સ્થળે આવેલી છે? તો તે છે કિલોકરી, દક્ષિણ દિલ્હીમાં. આરોગ્ય સંભાળ અને સમુદાય કલ્યાણમાં યોગદાન માટે પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો ડોક્ટર સૈયદ અનવાર ખુરશીદને. કયા રાજ્યે તેની પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન્સ્ટિટ્યૂટનું નામ ડોક્ટર મનમોહન સિંઘના નામ પરથી રાખ્યું છે? તો હિમાચલ પ્રદેશ. તાજેતરમાં વાવાઝોડ રાફેલ નોંધપાત્ર નુકસાન કર્યા પછી કયા દેશને ભારત તરફથી માનવતાવાદી સહાય મળી છે? તો ક્યુબાને. એઆઈ અને બીકોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૃષિ માટે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા માટે કઈ ભારતીય રાજ્ય સરકારે ગૂગલ ક્લાઉડ સાથે ભાગીદારી કરી છે? તો ઉત્તર પ્રદેશ. ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025 કયા રાજ્યમાં ઉજવવામાં આવશે? તો આંધ્રપ્રદેશમાં. કઈ સંસ્થાએ ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ 2025 બહાર પાડ્યો છે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમે. ત્યારબાદ તાજેતરમાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા સીએસસી ઇસરો સાથે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ માટે એમઓયુ કરવામાં આવ્યો છે? તો જળ સંપત્તિ વિભાગ દ્વારા. રાજ્યની કઈ યુનિવર્સિટી ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપવા માટે નવીન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું? તો પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી દ્વારા.
તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં આવેલી રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે દેશનું પ્રથમ CDQ-24 ટેલિસ્કોપ શરૂ કરવામાં આવ્યું હતું? તો ભુજ ખાતે. પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી પહોંચે તે માટે શરૂ કરવામાં આવેલ અભિયાનનું નામ શું છે? કનેક્ટ ગુજરાત. ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકે તે માટે ગુજરાતમાં આઈ ખેડૂત પોર્ટલ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે? તો 2014. ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના માટે કઈ ખ્યાતનામ સંસ્થા માટે MOU કર્યા છે? તો માઇક્રોસોફ્ટ. કયા મહાનુભાવોને તાજેતરમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો સાબર પ્રસાદ, રામપ્રસાદ બુધિયા, સુધા કાકડિયા નાકરાણી, નંદકિશોર શર્મા અને ગીતાબેન સોળ. કયા જિલ્લાની પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો? તો નવસારી. તાજેતરમાં તમામ ઘરો પર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરીને ગુજરાતનું ત્રીજું સોલાર વિલેજ કયું ગામ બન્યું? તો સુકી ગામ ખેડા. સાયબર ફ્રોડની જાણ ઘટના બન્યાના 5 કલાકમાં હેલ્પલાઇન નંબર 1930 ઉપર કરવાથી રિકવરી રેટ સૌથી વધુ હોય છે. આ 5 કલાકના સમયગાળાને શું કહેવામાં આવે છે? તો ગોલ્ડન અવર્સ. નવેમ્બર 2024માં આયોજિત 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સમાં ગુજરાતના કયા 2 જિલ્લાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવે છે? તો સુરત અને ગાંધીનગરને. ત્યારબાદ આગળ જોઈએ. ભારત અને વિદેશના સંશોધકો માટે જીનોમ ડેટા સુલભ બનાવવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલ પોર્ટલનું નામ શું છે? તો ભારતીય બાયોલોજિકલ ડેટા સેન્ટર IBDC પોર્ટલ. જોસેફ ઓન કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો લેબનોનના. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પાર્થ યોજના પોલીસ આર્મી ભરતી તાલીમ હુનર શરૂ કરી છે? તો મધ્યપ્રદેશ. કઈ સંસ્થાએ વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ 2025 રિપોર્ટ બહાર પાડ્યો છે? તો યુનાઇટેડ નેશન UNA. પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે કયા રાજ્યના પોલીસ દળે QR કોડ આધારિત નાગરિક પ્રતિસાદ પ્રણાલી શરૂ કરી છે? તો તેલંગાણા. કયા દેશે ભારત સાથે મળીને ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા તેનો પ્રથમ હિન્દી સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો છે? તો શ્રીલંકાએ. ત્યારબાદ મુંબઈ મેરેથોનની 20મી આવૃત્તિ માટે કોને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે? તો મો ફરાને. આગળના MCQ એટલે નેક્સ્ટ વીકના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી જોડાયેલા રહો.